જામનગરમાં વાઇબ્રન્ટ સમિટને શરૂ કર્યા અને 20 વર્ષ પૂર્ણ થતાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ 24ના રોજ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મેરેથોન દોડમાં કોઈપણ વય જૂથના નાગરિકો ભાગ લઈ શકશે। આ મેરેથોન દોડ પૂર્વે આજે મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મેરેથોન દોડના રૂટ 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 20 કિલોમીટરનો રહેશે। 10 કિલોમીટર અને 20 કિલોમીટર મેરેથોન દોડ પૂર્ણ કરનારની નગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે। આ મેરેથોનમાં ભાગ લેવા માટે ઓનલાઈન 21 ડિસેમ્બરે સાંજના 6 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની બાબતને આજે 20 વર્ષના સમય થઈ રહ્યો છે, ત્યારે પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટના ભાગરૂપે ગુજરાત રાજ્યની જે અલગ અલગ એક્ટિવિટીઝ થઈ રહી છે એમાં પોતાનું યોગદાન આપવાના હેતુથી અને આ શિયાળાની સરસ ઋતુમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું પણ સારું ધ્યાન રાખે એ હેતુથી જામનગર મહાનગરપાલિકા એક મેરેથોન દોડનું તારીખ 24ના રોજ સવારે 6 વાગે આપણે એક આયોજન કરવા જઈ રહ્યા છીએ।